ગરમ ન હોય વિડીયોમાં ખોટું બોલાવો. આ માણા બધા રખડવા આવતા હોય, દર્શન કરવા આવતા હોય, અને આને અત્યારે લેઝર લાઇટ નો શોખ જાગ્યો. ગરમા ગરમ ભાજી આવી ગઈ છે, બટર ની ચમચી ભરીનો. હેલો ગાય, જય સિયારામ, વેલકમ બેક. તો અમે આજે આવી રહ્યા છીએ નાથદ્વારા શ્રીનાથજી દર્શન કરવા માટે. આજે અમારા ઉપર રહીએ છે ફ્લેટમાં નીરવભાઈ, મારા મિસી, જેને તમે બધા બહુ ઓળખો જ છો, જે આખો દી મારી સાથે જ હોય છે 24 કલાક. આને એમનો બર્થડે છે આજે, એટલે ખાસ કરીને અમે આજે બર્થડે નિમિત્તે જ આવ્યા છીએ. વિડીયોમાં જોડાયેલા રહેજો. હમણાં તમને હું હાઈની બજારે બતાવીશ, અહીંની જે ખાણી પીણી છે બધું તમને બતાવીશું. રૂમ આપણે રાખ્યો છે અહીંયા ન્યૂ કોટેજમાં, મંદિરથી એકદમ નજીક છે, એટલે તમારે જો દર્શન કરવા જવું હોય તો તરત અહીંથી તમે દર્શન કરવા જઈ શકો. તો ફાઇનલી ગાઈસ, હવે અમે માર્કેટમાં આવી ગયા છીએ. બપોરે થોડીક વાર સુઈ ગયા હતા, નીંદર મસ્ત થઈ ગઈ અહીંયા. હવે જો ભાઈ માર્કેટમાં આવ્યા છીએ અત્યારે. હમણાં પછી જમવાઈ જશું. એનું સ્ટ્રીટ ફૂડ આમ કહેવાય ને કે બહુ મસ્ત આવે છે. સ્ટ્રીટ ફૂડમાં તમને પાઉંભાજી છે, પછી પાણીપુરી છે, અલગ અલગ હલવો છે, સ્પેશિયલ તો એની સ્વીટ છે, રબડી છે, બધી તમને માર્કેટમાં મળી જવાનું છે ભાઈ. એકદમ મોજ આવી જાય ને એવી માર્કેટ છે એની અત્યારે. ફાઇનલી રખડતા રખડતા આવે ભાઈ, અને ચાનો થેલો ગોતી જ લીધો. ભેરુના ટી સ્ટોલમાં આવી ગયા છીએ ભાઈ ચા પીવા માટે. તમારો ભાઈ જો ચા બનાવે મસ્તી. હવે ભાઈને જ પૂછી ભાઈ આમાં એ ભાઈ શું શું એડ કરે છે, શું શું એડ કર્યું ભાઈ આમાં, ક્યાં ક્યાં ડાલા? બાપરે વાહ, સ્પેશિયલ રજવાડી ચા બને છે અત્યારે ભેરુનાથમાં. કુલ્લડ ચા બને છે ભાઈ, ઠંડી ઉડાડી એવી હોય એકદમ. ઠંડીમાં ભાઈ જો ગરમીનો અહેસાસ લેશે ચા પીને. આ એક ગાજરનો હલવો વેચાવો એ તમને બતાવું જો. હાલો તો હવે ચા આપડી આવી ગઈ ગરમા ગરમ. ઠંડીની મોસમમાં ગરમ ચા આવી ગઈ છે. જય ભેરુનાથ. તીખી જાય, ઓકે. હાલો ભાઈ, આને તો ભાઈ હું જોઈ લઉં હવે કેવી લાગે છે મને. ઠંડી પ્રમાણે કહેવાય ને તો બહુ સારામાં સારું છે ભાઈ ચાનું અત્યારે કામકાજ અહીંનું. અંદર જે કીધું ને બધું એ જાતના બધા આદુ બધું નાખ્યું છે ને, એટલે એકદમ ઠંડી ઉડાડી દે એવી ચા છે. તો ગાઈસ, હવે ચા પીને ફ્રેશ થઈને હવે અમે જઈએ છીએ પ્રસાદ લેવા માટે, કારણ કે લગભગ રાતે પછી મોડેકથી બંધ થઈ જશે. પ્રસાદ માટે આવી ગયા છીએ અહીંયા. ભાઈને પૂછી લઈ શું શું પ્રસાદ રહેવાનો અહીંયા. તો ગાઈસ, આપણે અત્યારે આવી ગયા છે મંદિર માર્ગ ઉપર, અને આ તમે જેટલી દુકાન દેખાય બધી ઇમિટેશન જ્વેલરીની આખી માર્કેટ રહેવાની છે. જોઈ લો ભાઈ, અંદર સુધી આખું ઇમિટેશન જ્વેલરીની માર્કેટ છે. અને અત્યારે લેઝર લાઇટ લેવી, ઓલા ભાઈ આના સ્પેશિયલ લેઝર લાઇટ લેવા ગયા. આ માણા બધા રખડવા આવતા હોય, દર્શન કરવા આવતા હોય, અને આને અત્યારે લેઝર લાઇટ નો શોખ જાગ્યો હોય. હાલો, પ્રસાદ લઈ લીધો છે, હવે જાય છે સ્ટ્રીટ ફૂડમાં. તમને બતાવી ભાઈ એનું ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ. ભાઈ હવે ભૂખ એવી લાગી છે, એક તો શિયાળો હોય, ઠંડી એવી છે અહીંયા. બપોરે ભીંડાનું શાક ખાધું હોય પણ બટકાણા છી. હવે એ વિડીયોમાં તમને બધું નથી કહેવા જેવું. હવે આશા કરી નહીં બટકાય, જો કે સ્ટ્રીટ ફૂડમાં કોઈ દી બટકાતા નથી અમે. રબડી તો જોઈ લીધી, રબડી સાઈડમાં મૂકીને હવે ભાઈ પાણીપુરી નું કીએ તો એક એક પ્લેટ ખાઈ લઈએ આપણે. કેવી પાણીપુરી બનાવે આની જોઈએ આપણે. મેં આ બધી પાણીપુરી નથી ટેસ્ટ કરી, પણ આજે ટેસ્ટ કરીએ બધા એક એક પૂરી ખાઈ કેવી બનાવે. લેઝર લાઇટ પાણીપુરી ખાવી હે ને? હા એમ. ઈ તો તાકમાં જ બેઠો હોય હમણાં, જો જમીન કે રબડી જ પીવી હે પેલા. બે પીવાની, બે પીવાની, બે રસમલાઈ હજી બાકી હે ખાવાની. મળે છે. ભાઈ ભૈયા ચાલુ થઈ ગયા પાણીપુરી દેવા માટે. ભાઈ એક તો પાણીપુરી બનાવે ને અહીંયા આવે મોઢામાં પાણી રેવાતું નથી.
લાવો ને ભાઈ અમારી પૂરી લાવો ને હવે. હાલો પેલી પૂરી હવે. હાલો જલ્દી ખાઈને બતાવો કેવી કે. ચાલો ભાઈ મજા આવી હો. 20 રૂપિયા વસૂલ થઈ ગયા હે. લાવો એક હું ખાઈ લઉં પેલા. એ તમને ડુંગળી નહીં મળે પણ એનું પાણી અને મસાલો બહુ મસ્ત પાણીપુરી બનાવી જ ભાઈ. આપણને તો ભાઈ હો. નામે આવી ગયા છે સ્ટ્રીટ ફૂડમાં. ફાઇનલી વેઇટ ઇઝ ઓવર. ગરમા ગરમ ભાજી આવી ગઈ છે બટરની ચમચી ભરીને. પેલી પાવભાજીની બાઈટ લઈએ આપણે. પાવભાજીમાં કોઈ દિવસ ભટકાતા નથી આપણે અહીંયા. પાવભાજી બહુ મસ્ત હોય એની. ચાલો ભાઈ નેક્સ્ટ વસ્તુ આપણી મંચુરિયન ડ્રાય આવી ગયા છે. કાંઈ સ્વાદમાં મજા આવે. અડધા તો ખવાઈ ગયા. પછી યાદ આવ્યું કે વિડીયોમાં બતાવવાના હતા. પાછો વિડીયો ચાલુ કર્યો તમારા માટે સ્પેશિયલ. ચાલો ભાઈ મંચુરિયન ડ્રાય પછીની આઈટમ હવે આવી ગઈ ચીઝ વેજ ચીઝ મેગી. ફૂલ લજીજ. આ તો મહિનો એ ખાવાય. હા ખાઈ ગયો. એક ઝાપટી ગયો સીધી. એક ચમચીમાં તો આમ એક જ નડો કેમેરો સાફ કરી લો. હા હવે ચોખ્ખો આવ્યો. એલા લે ખા પાછો. હા હા ઝાપટી ગયો હમણાં એક જ ચમચીમાં સીધી વેજ ચીઝ મેગી. હો ભાઈ સ્ટ્રીટ ફૂડ માંથી જમીને હવે સીધા જો રબડીને તમને કીધું હતું રબડી પીવા આવ્યા છીએ. અને 2 રબડી આપી દો. હાલો મસ્ત ભાઈ ઠંડી રબડી જો એકદમ ગરમા ગરમ રબડી. ઠંડી નહીં ગરમા ગરમ રબડી હો. ઠંડી રબડી હોય ગરમ ન હોય. એલા વિડીયોમાં ખોટું બોલાવસ. પેલું ભાઈ લઈ ટેસ્ટ કરી બતાવો. ये रबड़ी है ये दूध है गरम. तो रबड़ी दे दो. अरे તમારી લોકો બોલો એકદમ જેન્ટલ રબડી હો ભાઈ. નાટ વાળા પીને અહીંયા આવીને સૌથી પહેલા તો રબડી પીવાનું જ કામ કરવાનું ભાઈ. એકદમ મોજ આવી જેવી રબડી છે ભાઈ મસ્તીની. હવે બજારમાં કોટી લેવા માટે ઊભા રહી ગયા છીએ. હે અરે આમાં મસ્ત આવશે. જો એક કોટી ચૂઝ કરી છે. હમણાં અમારા ભાઈ પહેરીને આવે લેઝર લાઇટ વાળા. હા 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 એ ચમકાવી હો પણ કોટી એ તો આમ. હા ભાઈ વાહ. હવે આ કોટી લઈને જવાનું જ આપણે હવે રાજકોટ. આ લઈ લ્યો. હાલો ભાઈ પેક કરી દો આને. આ કોટી પેક કરી દો. સો ગાઈસ સવાર પડતા જ અમે આવી ગયા છીએ હવે નાસ્તો કરવા માટે. અહીંયા તમને ગાંઠિયા છે, કચોડી છે, સમોસા છે, ચા છે, બધું સવારે મળી જવાનું છે. હવે નાસ્તો કરીને અમે ડાયરેક્ટ જાય છીએ ઉદયપુર. ચલો બધાને જય શ્રી કૃષ્ણ. મળીએ નેક્સ્ટ ઉદયપુરના બ્લોગમાં.